અને કામરૂ દેશની સરહદની માથે કાનિયા જોગી આમ નજર કરી છે, જેની ફરતી ચૂડેલું રાહડા રમે. આપણી ભાષામાં કઈ ગામનું જેમ વિદેશનું ટ્રોલ નાકું આવે ને એમ બાવો બાળીનાથ સરહદને બાંધીને બેઠો ફરતી ચૂડેલું રાહડાને. ઓલી રાહડા રમતી બધી ચૂડેલું આમ નજર કરી. ચૂડેલુંની નજર કાનિયા જોગી માથે થઈને ત્યાં કાનિયા જોગીના શેસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા. કંડિયામાં મેલડી હતી અને કીધું, માં એ માં મોતના મોઢામાં લાવી હવે ઉગાડતો મારી મેલડી, ઉગાડતો મારી મેલડી. આવી મેઘલી અંધારી રાતનો ગજરો બની ગયો છે અને તોરણિયા લીમડાના થડે નાના એવા પાણાનું ઓશીકું કરીને કાનિયો જોગી હુતો હુતો લીમડાની ડાળું ગણે છે કે માં મેલડી એ મારી આવા પંચમાં ભૂતનું પૂતળું કેદી માટી માટીમાં મળી જાય મારી મેલડી મને ખબર નથી બાપ. પણ મારી જો મેં તન મન ધનથી મારી મેલડી તારું ભજન કર્યું હોય ને, મારી દુનિયા ફર્યો, દેશ દેશાવર બધું ફર્યો, પણ માં મેં તો જોયું નથી. પણ કાળા માથાના માનવી એમ કે છે કે જેની પાસે ધર્મ હોય ને, જેની પાસે કોઈ બળુકી માતા જેની લટે રમતી હોય, જેના હૃદયની માલપા કોઈ બળુકી માતા બેઠી હોય, એ કામરૂ દેશમાં જઈ આવે. બાકી જેવા તેવાનું કામ નથી, કામરૂ દેશમાં જાય. એ મનની માલબાઓ વર્ધન કાનિયો જોગી એક નાના એવા પાણાનું ઓશીકું કરીને મેલડીના ધડીમલા પાસે હુતો હુતો આંખોમાંથી બે બાજુ આમ આહુડા ના જાય. અને મનની માલબા એક જ વર્તો, જો કદાચ મારું ભજન પાક્યું હોય ને મારી મેલડી જો કદાચ મારી લટે રમતી હોય ને મારા બાવડે બેઠી હોય ને, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી મારી મેલડી ક્યારેક મને કામરૂ દેશ જોવા લઈ જાય. પણ મનની માલબા આવો ઓરતો કરતો રોતો રોતો બે આંખ મળી ગઈ, નીંદર આવી અને રાતના 1:30 નો સમય થયો સાહેબ. બેનો સમય થયો, ધૂળના ધડીમલાની માલપાથી હવા વેતની નાગણી બનીને મારી મેલડી નીકળી બાપ. એ પાવલી જેવડી ફેણ માંડી અને કાનિયો જોગી પાણાનું ઓશીકું કરીને હુતો તો એની સામે આમ પાવલી જેવડી ફેણ માંડી અને જીભના લપકારા કરવા માંડી ગઈ. અને મેલડીએ મોઢામાંથી કેવી અવાજ કર્યો, કાના એ કાના. સપનાની માલપા કાનિયો જોગી કહે છે કે આમાં કાનિયા કામરૂ દેશ જોવાના તને ઓરતા થઈ ગયા છે ને આમાં કાનિયા. હવે હું તને એક તણખલા જેવી મેલડી બીજું તો નથી કઈ કહેતી, પણ કાલનો દી ઉગે એટલે મારા તોરણિયા લીમડે મારા ધૂળીના ધડીમલા ને તણી તાજમ ભરીને બાજુમાં તળાવ રહ્યું ને, એ તળાવની માલપા સાજ ઉભું, સાજ કહેતા આપણી ભાષામાં આપણે તેને સિયા કહીએ. સિયા ઉભા એની માલપાથી બે કોળે સિયા વાઢી અને મારા ધૂળના ધડીમલા પાસે સિયાનો ઢગલો કરીને બેઠો બેઠો એક નાનો એવો કંડિયો ગુંથીને બનાવી નાખે. પછી કાનિયો જોગી સપનામાં કહે છે કે મારી પછી કંડિયો રહ્યો ને, એ કંડિયાને માથે ઢાકે એવું એક ઢાંકણું બનાવજો. આ મારી પછી એ કાનિયા ઢાંકણું ખોલીને કંડિયો મારા ધૂળના ધડીમલે મેકી દે. એ આજ રાતના 2 વાગ્યા છે અને કાલ રાતના 2 વાગે અને 3 તાળી પાડ અને ધૂળના ધડીમલામાંથી જો હવા વેતની નાગરી બની તારા કંડિયામાં બેહી જાવ તારી મેલ, બેહી જાવ તારી મેલ.
જેવી તારા કંડિયાની માલપા હવા વેતની નાગણી બનીને બેહી જાવ ને એટલે કંડિયાને ઢાંકણું બંધ કરી દેજે. પછી મારા કાનિયા ધૂળના ધડીમલાને ત્રણ તાજમ ભરી અને હાલ મારી મેલડી એટલું બોલીને કંડિયો ખંભે લઈ અને કામરૂ દેશનો માર્ગ લેજે. પણ સપનામાં કાનિયો જોગી કહે છે કે એ મેલડી દુનિયાની માલપા એમ કહે છે કે જાય એટલે કામરૂ દેશની સરહદ ઉપર બાવા બાળીનાથની મઢી આવે કે કાનિયા તારે નથી જોવાનું, હું મેલડી તને કામરૂ દેશ જોવાનું. આટલું કઈ અને માં મેલડી અદૃશ્ય બની ગયા, ધૂળના ધડીમડામાં હમાઈ ગયા. રાત વીતી દિવસ ગયો છે. માના કહેવા પ્રમાણે જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી ત્રણ તાજમ ભરી અને કાનિયો જોગી પાથરમાં તળાવ હતું ન્યા જઈને બે કોળી સાજવાટી અને ધૂળના ધડીમડા પાસે બેઠો બેઠો મંડ્યો કંડિયો બનાવવા. કંડિયો બનાવી અને સંધ્યા ટાણું થયું, ધૂપ દીવાનો ટાઈમ થાય. સૂરજનારાયણ રાંદરના ઓરડે વી ગયા, મેઘલી અંધારી રાત મળી. હવે રાતના 1 વાગ્યાનો કાનિયો જોગી ટેમની રાહ જોવે. વાત કરતા વાર લાગે, રાતના 1નો ટકોર થયો. એ દેતવા પાડી ગુગલનો ગાંઠિયો તેલનો ત્રસ્યો ધુપેલિયાની માલપા નાખી કંડિયો ખોલીને મેલડીના ધડીમલા સામે મેકી. એક આટો, બે અને ત્રીજો આટો આમ પૂરો થાય ન થાય ત્યાં કાનિયા જોગીની આંખોના ખાલી ખૂણા ભીના થયા. આહુડું નતું પડ્યું, ખાલી ખૂણા ભીના થયા. ધૂળના ધડીમલામાંથી ગેબી અવાજ આવ્યો કે મારા કાનિયા, જેના કરમ ભાગલે જેના નસીબમાં હું મેલડી બેઠી હોય ને એને રોવાનું ન હોય. એ હવે કંડિયાને ધૂપ દઈ દે, કંડિયાને ધૂપ દે ને હાલ મારી મેલડી કેમ જો હવા મેદની નાગણી બનીને કંડિયામાં બેહી જાવ ને તો મારા કાનિયા તારી મેલડી દે, તારી મેલડી દે. મેલડીએ કીધું પ્રમાણે ધૂળના ધડીમલાને ધૂપ દઈને પછી કંડિયા માથે 3 વાર આમ ધૂપેલિયું ફેરવું અને હાલ મારી મેલડી કીધીને હવા 1નો ટાઈમ થયો. પણ જેમ ગેબી અવાજ થાય ને વીજળીનો કડાકો થયો, કડાકો થયો ને હવા વેતની નાગણી ધૂળના ધડીમલામાંથી આમ નીકળી અને કંડિયાની માલમાં બેહી ગઈને પાવલી જેવડી ફેણ માંડીને કીધું કે એ કાનિયા, એક તું જાણસ ને એક હું મેલડી જાણું છું. એ આ કંડિયાને ઢાંકણું દઈ દે અને કંડિયો હવે ખંભે લઈ અને કામરૂ દેશનો માર્ગ લઈ લે છે. અને સાહેબ આપણે એક ઝારીના દાણા લઈને 1.5 ઝારી દઈને જો આપણે 100 ફૂટના કૂવામાં ઢૂબકો મારીએ, હવે આપોઆપ જેને મેલડી બોલતી હોય ને સાંભળતો હોય છે એ રાત કેવી છે. પણ કંડિયાને ઢાંકણું દઈ અને કંડિયો આમ ખંભે લઈ અને પછી એને કોઈની રજા નથી લેવાની. એ મારી મેલડી હવે તું મોરને હું પાછળ હાલી. કાંઈક નદીઓ, કાંઈક નેરા, કાંઈક ડુંગર, કાંઈક વગડો વિંદતો જાય. પણ કાનિયો જોગી ગમે ત્યાં રાતવાસો રહે ને સાહેબ, ધરતી ઉપર કંડિયો નો મેં કે હુએ દેહને લાંબો કરે એટલે છાતી ઉપર કંડિયો રાખીને હોઈ જાય. દી ઉગે એટલે પાછો ખંભે લઈને હાલી નીકળે. પણ ટૂંકમાં વાત કરીએ, કામરૂ દેશની સરહદની માથે ગયો ને આવી મેઘલી અંધારી રાત, એ હવે મારી મેલડીનો ખેલ છે હો સાહેબ. એ બાવા બાળીનાથની મઢી અહીંથી આ કેનાલ જેટલી શેટી રહી, આકાશમાં વીજળીના ચમકારા થાય. ધીમે 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 કાનિયો જોગી નજીક ગયો સાહેબ. બાવા બાળીનાથ ધૂણી ચેતન કરીને બેઠા છે, ચીપિયો ખોડ્યો છે, બાજુમાં પવન પાવડી પડી છે, ધરતી ઉપર પડે એવડી જેની જટા છે, 2 આંખોના પલ્લા બંધ છે અને કામરૂ દેશની સરહદની માથે કાનિયા જોગી આમ નજર કરી છે, જેની ફરતી ચૂડેલું રાહડા રમે. આપણી ભાષામાં કઈ ગામનું જેમ વિદેશનું ટ્રોલ નાકું આવે ને એમ બાવો બાળીનાથ સરહદને બાંધીને બેઠો, ફરતી ચૂડેલું રાહડા લે. પણ કાનિયા જોગીએ
આટલો શબ્દ બોલ્યા. ઓલી રાહડા રમતી બધી ચૂડેલું આમ નજર કરી. ચૂડેલુંની નજર કાનિયા જોગી માથે થઈને ત્યાં કાનિયા જોગીના શેસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા અને કંડિયામાં મેલડી હતી અને કીધું માં એ માં મોતના મોઢામાં લાવી હવે ઉગાડ તો મારી મેલડી, ઉગાડ તો મારી મેલડી, મારી મેલડી. મેલડી ભીડ પડે ભાગેડું થાતી નહીં મારા બાપની દેવી. એ હવા હો ચૂડેલું જે રાહડે રમતી એને આમ નજર કરીને કાનિયા જોગીને ઓરતો આવ્યો કે એમાં એ આ તો ચૂડેલું મોતના મોઢામાં લાવી. પણ ત્યાં કંડિયામાંથી મેલડી બોલી કાનિયા ચૂડેલું તારી સુધી પોગે ને ઈ પેલા એક હાથે કંડિયો પકડ, હેઠે બેહી ઢીસણ વાળીને એક મુઠ્ઠી ધૂળની ભરી લે અને જય મેલડી કરીને ચૂડેલુંની સામે આમ ધૂળનો ઘા કર. તારા હાથમાંથી ધૂળ છૂટે અને ધરતી ઉપર ધૂળ પડે અને જો હવા હો ચૂડેલું ને ધરતીમાં ધરબી નો દોસ્તારી ધરબી નો દોસ્તારી. એક કામરૂ દેશની સરહદની ઉપર મેલડી મેલડી બોલે અને જો મેલડી એમ કે હવા હો ચૂડેલું તો એક ચપટી ધૂળનો ઘા કર અને ધરતીમાં ઉતારી દઉં. એ આવી ભગતની લાજ રાખવા જો કામરૂ દેશની સરહદ ઉપર મેલડી જાતી હોય એ આમાં જેટલા મેલડી વાળા બેઠા હોય ભુવા હોય પઢિયાર હોય અરે ભુવા પઢિયાર હોય પણ જેના દિલમાં જો મેલડી મેલડી લઈને હાલતો હોય ને એ આવા ટાણે એક હુબકો ન આવે તો તમારા કુળમાં મેલડી ને ભૂતડા કુળમાં મેલડી ને ભૂતડા પૂજા એ આવી આ મેલડી એ જેના વડવાએ અઢીટનું મંડાણ માંડીને કે જો ધરતી ઉપર મેલડીને વિહામો આપ્યો હોય, જેના વડવાની લટે મેલડી રમતી હોય, જેના વડવાએ મેલડીને તાવા જમાડ્યા, જેના વડવાએ મેલડીને અમર પિયાલા પીધા હોય, આવા ટાણે કોની મેલડી નો આવે? એ કાં તો એનો વડવો ક્યાંક મેલડીને અડાણે મેકીને વિયો ગયો હોય અને કાં તો તમારી મેલડીને કોઈ વાદીના કંડિયામાં નાખી
પણ કાનિયા જોગી એક હાથે કંડિયો પકડ્યો, ઢીસણ પર થઈને એક મુઠ્ઠી ધૂળ લઈને જય મેલડી કરીને ખા કર્યો. પણ એ હવા હો ચૂડેલું ધરતીમાં ઉતરી ગઈ એટલે કાનિયા જોગીને એમ થઈ ગયું ના ના, મારી હારે મારી મેલડી છે, એ મારું તપ પાક્યું છે, હવે હું બોલું એટલું મેલડી કરી દે. એને પૂર્ણ વિશ્વાસ બેસી ગયો. પણ ફરીવાર આદેશ આટલું બોલો ને એટલે બાવા બાળીનાથે પોતાની પાપણું એટલી બધી ગયેલી, આમ પાપણું પકડીને આંખ્યું ને ખોલી છે. કોણ? બાપજી હું કાનિયો જોગી. આય બાપ, જ્યાં ધૂણાની બાજુમાં પદ્માસન વાળી અને બાવો બાળીનાથ બેઠો તો બાજુમાં જઈને કાનિયો જોગી બેહી ગયો. ખોળાની મારી પાસે કંડિયો રહી ગયો સાહેબ. પણ બાવા બાળીનાથ પછી કાનિયાને પૂછે કે કાનિયા કઈ બાજુ? બાપજી કામરૂ દેશમાં જાવ. ઓહ કાનિયા, કામરૂ દેશની માલમાં જવું હોય તો એની એક શરત છે, એની શરતમાં કોઈ પાર ઉતરી જાય તો જવાય નહીં, જવાય નહીં. બાપજી બોલો ને. કાનિયા લે ખાલી તુમડી, અને જો બાજુમાં વાવ રહી ને, આ વાવની માલમાં પગથિયા ઉતરીને એક તુમડી પાણી ભરીને કોઈ મને આપે એને હું જવા દઉં છું, નહીં અહીંથી જવાય નહીં. એટલે કાનિયા જોગીએ માથે આવું કેસરી વસ્ત્ર બાંધ્યું હતું, માથેથી છોડી અને હેઠે મેકી એની માથે કંડિયો મેકી અને જયમાં મેલડી કરી અને બાબા બાળીનાથના હાથમાંથી ખાલી તુમડી લઈ અને વાવીના પગથિયે ગયો સાહેબ. એક પગથિયું, બે પગથિયા, ત્રણ પગથિયા, 15, 20 અને 21 પગથિયા ઉતર્યા ને સાહેબ. થોડુંક પાણી નજીક રહ્યું. કાનિયા જોગી આમ નજર કરી. વાયુની માલમાં જાત જાતના ગેબી અવાજ આવે, પણ તુમા મેલડી, તુમા મેલડી, તુમા મેલડી. અને સાહેબ અત્યારે હું તમને કહી દઉં, ભલે આ કળિયુગ રહ્યો, કદાચ ગમે એવા ગામનું શમશાન હોય, ગમે એવડું કબ્રસ્તાન હોય, પણ મેલડી 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 કરતા આ છેડેથી ઓલા છેડા સુધી વ્યા જાઓ, પછી હું દુનિયામાં નથી પાડતો કે ભૂત પલિત કે ડેન ડાકણ, એનો પણસાયો જો તમારી માથે પાડે તો દુનિયામાં મારી હિન્દુની મેલ, મારી હિન્દુની મેલ. કાનિયો જોગી છેલ્લા પગથિયે જઈ જેમાં મેલડી કરીને આમ તુંબડી બોલીને પાણીની ભરીને આમ પાછો વળ્યો. ત્યાં તો વાવની માલબા આવી માથાની તુંબડીઓ હવાહો તુંબડીઓ ફરે છે, હવાહો વાવમાં ખાડ ખાડ દાંત કાઢે. એમાં એક તુંબડી એટલું બોલી, કાનિયા કામરૂ દેશમાં જવા વાળા તારી જેવા તો હજારા વાવના તળિયે પડ્યા છે, તારામાં તાકાત હોય તો બહાર નીકળી જા. અને કાનિયા જોગીને એમ થયું, ઓહો હું ભૂલ કરી ગયો, મારી મેલડીનો કંડિયો તો મેં બાબા બાળીનાથના ધૂણે મેક્યો. પણ જેમ નાનું બાળક માને અવાજ પાડે એમ કાનિયા જોગી અવાજ પાડ્યો. અને એનો કાનિયાનો અવાજ વાવીની માલપાથી કંડિયા સુધી પહોંચ્યો ને, કે મેલડીએ હામો ગેબી અવાજ કર્યો, કાના હા એ તારા હાથમાં પાણીની ભરેલી તુંબડી રહી ને, ઈ ડાબા હાથમાં પકડીને જમણા હાથમાં પાણીની અંદળી લે અને જય મેલડી કરીને વાયુમાં પાણી ઉડાડ. હવા હોજે માથાની તુંબડીયું ફરે ને, તારા હાથમાંથી પાણી ઉડે, અને જો હવા હો તુંબડીયું ને તારી તુંબડીમાં નો પૂરી દઉં, તારી
લોઢાની જાતવાળી મેલડી રમે એ મેલડી રમે